14 વર્ષની બાદ પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાતના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને દિલ્હી ખાતેથી પકડી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરમાં નોંધાયેલ ગુનામાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો ઉપરી અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટમાં હતા. દરમિયાન જનરલ સ્કોડના પોલીસ માણસોને મળેલા આધારભૂત બાતમી હકીકતના આધારે ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસના આધારે વર્કઆઉટ કરતા આરોપીઓનું લોકેશન દિલ્હી ખાતે આવતું હોય આરોપીને ટીમના માણસો દ્વારા દિલ્હીથી પકડી પાડી મજકૂર આરોપી રવિશંકર દ્વારા પ્રસાદ પડી ઉંમર વર્ષ 47 રહે રધવાપુતા પોસ્ટ લક્ષ્મણપુર થાના લીલાપુર તાલુકો લાલગંજ જિલ્લો પ્રતાપગઢ યુપીનાઓ નીચે મુજબના ગુનામાં વોન્ટેડ હોય તેમની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. ઉપરોક્ત ગુનાઓના કામે હકીકત એવી રીતની છે કે આ કામના ફરિયાદી શ્રી નાઓને વર્ષ 2009ની સાલમાં આરોપીઓએ ભેગા મળી એકબીજાની મદદગારીથી રહેણાંક મકાન વેચાણથી આપવાનું કહી અવેજ પેટે ફરિયાદી પાસેથી ₹4,50,000 મેળવી મકાનનો બનાવટી કબજા સહિતનો દસ્તાવેજ બનાવી આપી ફરિયાદી સાથે છેતરપિંડી કરવા બાબતે ગુનો નોંધાયેલ હતો. આ કામે હાલમાં પકડાયેલ આરોપીએ સહ આરોપીઓ સાથે મળીને ફરિયાદીને વેચાણ અર્થે મકાન આપવાનું કહી અવેજ પેટે રોકડ રકમ મેળવી ફરિયાદીને બોગસ બનાવટી કબજા સહિતનો કરાર કરી આપી ગુનો આચરેલ છે. મજકૂર આરોપી પોતાની ધરપકડ ટાળવા પોતાના વતન યુપી ખાતે ચાલ્યા ગયેલ હતા, જેઓનું ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસના આધારે દિલ્હી ખાતે લોકેશન આવતું હોય જે હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને દિલ્હી ખાતે મોકલવામાં આવેલ હતો. જેઓએ દિલ્હી ખાતે વોચમાં રહી આરોપીને દિલ્હી ખાતેથી પકડી પાડેલ છે.